चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। ચાહે લંડન રે કે ચાહે ગમે ત્યારે તો એ ધ્રુવ નું શરણ લીધું ઈ તો થોડું અંદર બચાવ થાય છે આપની વાત બરોબર છે એકદમ સત્ય વાત આપણે કહી એકદમ સત્ય વાત એમે આત્માથી ને એવી ભાવના ન હોય કે ભલે લંડન હોય કે ભાવના તો એવી હોય કે જ્યાં દેવગુરુ શાસ્ત્ર હોય ને એવા ક્ષેત્રમાં હું રહું પણ મારા સંયોગ એવા છે કે મારે ત્યાં રહેવું પડે છે લંડન રહેવું પડે છે એમ હોવું જોઈએ અહીંયા આવી જાય એ ક્ષેત્રમાં તીર્થંકરો જન્મતા નથી એ ક્ષેત્રમાં મુનિઓ વિચરતા નથી આ આર્ય ક્ષેત્રમાં અહીં તીર્થંકરો જન્મ્યા છે આ તીર્થ અયોધ્યા ભૂમિ જન્મભૂમિ તીર્થંકરોની છે નિર્વાણ ભૂમિ છે અહીં મુનિઓ અહીંયા વિચરે છે બધું આ આર્ય ક્ષેત્રમાં થાય છે સંતો અહીં જન્મે છે મહાત્માઓ અહીં જન્મે છે ત્યાં કાંઈ નથી થતું જો બધું ક્ષેત્ર હરખું હોય તો ત્યાં કોઈ આ જે મહાપુરુષો ને તીર્થંકરો ને જન્મતા નથી એવા ક્ષેત્રમાં માટે મુમુક્ષુને એવી ભાવના હોવી જોઈએ કે હું આર્ય ક્ષેત્રમાં મારો નિવાસ હોય અનાર્યમાં મારો નિવાસ હોય એવી ભાવના ન હોવી જોઈએ મારા સંયોગ એવા છે કે મારે અહીં રહેવું પડે છે એ વાત જુદી પણ એવી ભાવના તો ન જોઈએ એક જગતના એ આવે છે લૌકિકમાં મુનિઓની ચારિત્ર દશાની સાધના એ ક્ષેત્રોમાં થતી નથી ભાવલિંગી મુનિઓ આ આર્ય ક્ષેત્રમાં જ વિચરે છે બધા આજે મહાત્માઓ આત્માની સાધના કરનારાઓ તીર્થંકરો બધા આર્ય ક્ષેત્રમાં જન્મે છે મહાત્માઓ બધા ત્યાં કોઈ મહાત્માઓ થતા નથી તો પછી એવા સંયોગને લઈને જવું પડે એ બધી વાત છે એને ખેદ રહે કે મારે અહીં રહેવું પડે છે દેવગુરુનું શાસ્ત્રનું સમાગમ બધું હોય એ તો મહાભાગની વાત છે મને અંતર બધો માર્ગ મળે સુલભતા મળે પુરુષાર્થની અંદર વિશેષ વિશેષ અંદર દૃઢતા થાય આ તો બધું મારી મેળે મેળે કરવાનું રહે છે આગળ વધવાનું કે સમ્યક દર્શન પામવા પૂરતું એ ઠીક પણ ત્યાં આગળ વધવાનું કોઈ અને સમ્યક દર્શન અત્યારે આ ક્ષેત્રમાં દુર્લભ એમાં ન્યા ભલે એમ ભાવનારે કોઈ ક્ષેત્ર એમ નથી રોકતો ભાવના તો ક્ષેત્રની હોવી જોઈએ તીર્થંકરોના દેશ છે તીર્થંકરોની જન્મભૂમિઓ છે બધું અહીંયા છે આ બાજુ મહાપુરુષો બધા શ્રીમદ જેવા ગુરુદેવ જેવા બધા આ બાજુ થાય છે દાદાજી રાજકુમાર રાજપાટ છોડીને દીક્ષા લેવા નીકળી પડે તો એમનો એવો કયો આધાર હશે કે એના ઉપર થોડી છોડીને નીકળી પડે અંતરમાં એવો ને પુરુષાર્થ જાગે છે વૈરાગ આવે છે
પણ એ સમ્યક દર્શન પૂર્વક છે. એમ થાય કે બસ મારે આત્માની સાધના કરવી, વૈરાગ રસ્તાશ્રમ છોડીને ચાલી નીકળે છે. અંદર ભેદજ્ઞાન થયું સમ્યક દર્શનથી પણ વધારે મારે આગળ જવું છે. ચારિત્ર દશા પ્રગટ કર્યું છે અને આધાર આત્માનો છે. અને અંદર મનની અંદર તો એને ગુરુનો બધાનો આશ્રય તો હોય છે, પણ જંગલમાં જાય તો એને આત્માના આધારે નીકળે છે. શું ભાવ વચ્ચે આવે છે, શું ભાવથી થાય છે એમ નહીં, પણ એને આશ્રય આત્માનો, પણ એને એનો નિષેધ ન હોય. દેવગુરુ શાસ્ત્રનો ભલે પોતે જંગલમાં નીકળી પડે છે, જંગલમાં એકલા રહે, ચારિત્ર દશાની સાધના કરે. કોઈને એવી ભાવના આવે જંગલમાં રહે, કોઈ ભગવાનના દર્શન કરે, કોઈ સમુશરણમાં જાય, ભાવના જુદી જુદી આવે છે. એ લોકો સમ્યક દર્શન પછી એવી ભાવના આવે કે એ સમ્યક દર્શન પછીની ભાવના તે જ ખરું ચારિત્ર દશા તો એ જ છે ને. પહેલા ભાવના આવે તો કોઈ એમ મુનિ થઈ જાય ને પછી સમ્યક દર્શન થાય, એમે કોકને બને. કોક તો દ્રવ્યલિંગી થાય, કોકને સમ્યક દર્શન પછી એ થાય ને ભાવના આવે ને ચૂપ નીકળી જાય, એમે બને. તો પછી થાય કોક એમ નીકળી જાય. પણ ચારિત્ર દશા ખરી તો સમ્યક દર્શન પછી ચારિત્ર દશા તો કહેવાય છે. કરવું અને મરવું બરાબર છે એમ પણ આવે છે. અને ભાવસ્થિતિ તમે ક્રમબદ્ધ બધું છે, તો આ ત્રણેયનો કઈ રીતે માતાજી માહિતી મળે છે? ભાવસ્થિતિ આદિ નામ લે છે દો નહીં પુરુષાર્થ. પુરુષાર્થની ભાવસ્થિતિ હોય છે, પણ એ પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. પોતે પુરુષાર્થ કરે એવી જાતની ભાવસ્થિતિ હોય છે. પોતે તું પુરુષાર્થ કર, પછી ભાવસ્થિતિનું નામ શું કામ લેવાનું? ભાવસ્થિતિનું નામ માત્ર લે છે. ભાવસ્થિતિનું નામ લઈને પોતે બચાવ કરે છે, પુરુષાર્થ કરવું નથી. એટલે ભાવસ્થિતિ કાળ લબ્ધિ પાકવાની હશે ત્યારે થશે, એમ એનો બચાવ શું કામ કરે? તું પુરુષાર્થ કર. જો તારે પુરુષાર્થ આત્માની તને પડી હોય, જો તારે પરમાર્થ સ્વરૂપ એવું આત્માને પ્રગટ કરવું હોય આત્માને, તો તું પુરુષાર્થ કર. પુરુષાર્થ કર યથાર્થપણે, પછી થાય છે કે નહીં, તું જો થયા વગર રહેશે જ નહીં. પુરુષાર્થ સાથે ભાવ સ્થિતિને ક્રમબદ્ધને બધાને સંબંધ હોય છે. જેવો પોતાનો પુરુષાર્થ એ જાતનું ક્રમબદ્ધ હોય છે, એવી જાતની ભાવ સ્થિતિ હોય છે. અને એ ભાવ સ્થિતિ બદલાઈ જાય છે જો તું પુરુષાર્થ કરતો. એમ કર્મ હશે એમ થશે. કર્મ ઉદયમાં આવે એવી કાળ લબ્ધિ પાકી નથી, ઉદય એવા છે થઈ શકતું નથી. એવા બધા બચાવો કરે, તને અંદર લાગી નથી. જો આત્માની લગ્ની લાગી હોય તો તને પુરુષાર્થ ઉપર જ, તને પુરુષાર્થ તરફ જ તારું વલણ જાય કે હું પુરુષાર્થ કરું. આવું કઈ હોય કે પોતે પુરુષાર્થને ઈચ્છે, પોતે આત્માને ઈચ્છે અને થાય નહીં, એવું તો બને નહીં. એવું તો આત્મા, દરેક આત્મા સ્વતંત્ર છે, તો આત્મા પરાધીન થઈ જાય એવું નથી. પુરુષાર્થ કરે તે જ પ્રમાણે ભાવ સ્થિતિ હોય, તે જ પ્રમાણે ક્રમબદ્ધ હોય, બધું એમ જ હોય. એ પુરુષાર્થ સાથે સંબંધ છે બધાને. કરવું મરવું એટલે તું પર પદાર્થનો કરતા નથી, તું જ્ઞાતા છો. તો કોઈ પદાર્થને ફેરવવાની તારામાં શક્તિ નથી. તું તો જ્ઞાતા છું એમ, એનો અર્થ એમ છે કે તું પુરુષાર્થ ન કરે એવો અર્થ નથી. નાયક જ્યાં થાય છે ત્યાં જ પુરુષાર્થ આવી જાય છે. અનાદિનું જે કર્તા બુદ્ધિ હતી તોડીને જ્યાં નાયક થયું, એ જ્ઞાતાપણું જ્યાં આવી ગયું, જ્ઞાતા ધારા પ્રગટ થઈ ગઈ, તો પુરુષાર્થથી જ થાય છે. એ કઈ પુરુષાર્થ વગર થતું નથી. એ કઈ કર્તા બુદ્ધિ એટલે તું પુરુષાર્થ ન કરે એવો એનો અર્થ નથી. કરું તે મરું એટલે તું પર પદાર્થનો કરતા નથી, તું વિભાવનો કરતા. જ્ઞાન અવસ્થાએ
અજ્ઞાન અવસ્થાએ છો હા, વિભાવ, જ્ઞાન અવસ્થાએ નથી. જી હા. પણ તું જ્ઞાતા થઈ જાય એમાં પુરુષાર્થ આવી જ જાય છે. બરાબર. તું અંતર જ્ઞાતાનો પુરુષાર્થ કર, જી હા. અંદર લીનતાનો જ્ઞાતા થઈ જાય, લીનતાનો પુરુષાર્થ કર, તે જ પ્રમાણે રાગ ને વિભાવ પર્યાય એ બધી તે જ પ્રમાણે થવાની છે. જી જી. તું એને ફેરવી શકતો નથી. એટલે અર્થ સાથે સંબંધ હોય છે. પરથી દ્રષ્ટિ છોડી દે અને તો સ્વ પર દ્રષ્ટિ મૂક જી. અને એક નાયક થઈ જા. પછી જેમ થવાનું એમ થાય. તો એ ફેરફારો એને સ્વયં થાય છે. બરાબર બરાબર. તું નાયકની દ્રષ્ટિ કર, તું જ્ઞાતા દ્વારા પ્રગટ કર, જી હા. તું અંદર સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર જી હા. બધું પ્રગટ કરવામાં તું સ્વાધીન છો. બરાબર. એ બધું પર પદાર્થને ફેરવવાની તારામાં શક્તિ નથી. જી હા. પણ એવો સંબંધ છે કે તું જો જ્ઞાતા થા તો એ સ્વયં એમાં પલટો થાય છે. બરાબર. કર્મનો પલટો થાય છે, વિભાવ ઉદયનો પલટો થાય છે, જી જી. બધોય પલટો થાય છે. બરાબર. એને નાયકની ધારા સાથે સંબંધ છે. જી. તારે જ્ઞાતા થવું નથી અને પછી તું બચાવ કર્યા કરસ કે આવા ઉદય છે. બરાબર. ઉદય પલટ્યા વગર રહેશે જ નહીં. તું જી. નાયક થા એટલે સ્વયં બધા ઉદયો પલટી જશે. બરાબર. જળમાં પલટશે પણ તારી જે વિભાવની પર્યાયો થાય, રાગ દ્વેષ, એ પણ પલટી જશે. બધું પલટી જશે. જી હા. એના ઉદય આવે એટલે તારે જોડાવું જ પડે એવું નથી હોતું. જી જી. તારા પુરુષાર્થની મનતા જ જોડાય. તું જ્ઞાતા થઈ જા, તું અંતરમાં પુરુષાર્થ કરે એટલે બધું ફેરફારો સ્વયં થાય છે. બરાબર. એટલે પુરુષાર્થની મુખ્યતા છે એમ આપને કેવું છે? પુરુષાર્થની જ મુખ્યતા છે. તું કર એટલે બધા ફેરફારો થવા ક્રમબદ્ધ એમ થતી ભાવ સ્થિતિ એવી થશે. બરાબર. અને જયારે તે વિભાવ ભાવ કર્મના ઉદયો પણ તારી જ્ઞાતા ધરાશે ને એવી જાતના આવશે. બહુ સરસ. તારી ભૂમિકા પ્રમાણે જ આવશે. જી, જી. બધું એની મેળે બાકીનું બાકીનું બધું ફરી જશે. ફરવા યોગ્ય બધું ફરી જશે. બધું ફરી જશે. તારી ભૂમિકા પ્રમાણે બધું ફરી જશે. જી જી. બાકીના ચારે સમવાય એક સાથે એક સાથે બધું એક સાથે સંબંધ છે એને. જ્ઞાતા દ્વારા પ્રગટ કરવા માટે શું કરવું? જ્ઞાતા દ્વારા પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો. પોતે આત્માની લગ્ની લગાડવી. હાજી. હું નાયક છું એવી શ્રદ્ધા કરવી. જી હા. એ શ્રદ્ધા, તત્વના વિચાર કરવા, નિર્ણય કરવો, જી. એ બધું પુરુષાર્થથી થાય છે. બરાબર. પણ એ કોણ કરે પુરુષાર્થ? જેને લાગ્યું હોય તે કરે. જી જી. જેને આ આત્માની અંતરમાં જે લાગી હોય અને અંદરથી સુખ પ્રગટ કરવું હોય કે નાયકનો સ્વભાવ પ્રગટ કરવો હોય જ્ઞાતા રૂપે, તે કરે પુરુષાર્થ. જી જી. જેને કરવું નથી તો બચાવ કરે છે. બરાબર. આજે ગુરુદેવના પ્રવચનમાં એવું છે કે એક આત્માને જ અભ્યાસ હોય, એને જ સાંભળવો, એને જ વિચારવો, એનું જ મનન કરવું, એક આત્માનું જ કરવું. એનું ગુરુદેવના પ્રવચન. બરાબર છે. આત્માને સાંભળવું, એનું મનન કરવું, એનું શ્રવણ કરવું, એના વિચાર કરવા, બધું એક જ કરવાનું છે. જી જી. બીજા બધા ઉપર દ્રષ્ટિ છોડી દે. બરાબર. એક આત્માનો જ અભ્યાસ કર્યા કરે. જો તને ખરી લાગી હોય તો એનો જ કર્યા કરે. જી. તે પાછા બીજા વિચારો આડા ખૂબ દોડાવ્યા તો આવ્યા કરે વિચારો, પણ એમાંથી તું ફેરવા કર. જી. વિચારો તો તારી ભૂમિકા છે, આવ્યા કરે ફેરવા કર. તારા વિચારોને આત્માની સન્મુખ લાવ્યા કર. જી જી. આત્માની શ્રદ્ધા યથાર્થ કેમ થાય, તત્વનો નિર્ણય કેમ થાય, એ બાજુ બધા વિચારોને ફેરવા કરે. વિચારો તો આવ્યા કરે. બરાબર. અનાદિનો અભ્યાસ છે એટલે એ કઈ ફેરવા વગર થવાનું નથી. બરાબર. એ એને મેળે મેળે એમ થવાનું નથી. જી જી. તારી રુચિ પર તરફ ને તો પર તરફ ના વિચારો, તારી રુચિ સ્વ તરફ ગઈ તે તરફના વિચારો આવશે. બરાબર. આત્મા તરફના વિચારો ફેરવવા એ પણ ખરેખર તો જ્ઞાયક સ્વરૂપનું જે નાયક તરફનો જે અવલંબન હોય, નાયક તરફના વિચાર હોવા જોઈએ. આત્માનું પ્રયોજન નાયક કેમ પ્રગટ થાય એવું પ્રયોજન હોવું જોઈએ. એને લગતા વિચારો હોવા જોઈએ. પોતે શ્રદ્ધામાં ક્યાંય રોકાતો હોય તો એના વિચારો, પોતાને કઈ જ્ઞાનમાં કઈ સમજાતું ન હોય તો એ જાતના વિચારો, જ્યાં જે જાતનું કે રોકાતો હોય તે જાતના વિચારો, પણ નાયકને લગતા વિચારો.
એ બધા જ્ઞાયક સ્વરૂપને જ અનુમોદે છે. હા, જ્ઞાયક સ્વરૂપે જ અનુમોદે. માતાજી ગુરુદેવના એક વચનામૃતમાં છે કે અનંત ગુણ સ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ તેને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિનો સુખનો ઉપાય છે. તો એ માતાજી સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું અને તેને ધ્યેય બનાવવો એ બેમાં શું અંતર? સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું એટલે તું બરાબર એની શ્રદ્ધા કરીને તારા દ્રષ્ટિમાં ગ્રહણ કરે. દ્રવ્ય ઉપરની દ્રષ્ટિ ને શ્રદ્ધા બરાબર કર, એને ધ્યેય બનાવ. મારે ધ્યેય આ આત્મા, તે જ મારું ધ્યેય છે, આ આત્માને પ્રગટ કરવો તે. અને દ્રવ્યને તારી દ્રષ્ટિમાં લઈ લે, દ્રષ્ટિમાં બરાબર યથાર્થ શ્રદ્ધા કર કે આ જ આત્મા છે એમ દ્રષ્ટિમાં ગ્રહણ કર. ધ્યેય પણ એને બનાવ અને એકાગ્ર પણ એમાં થાય. સ્વરૂપને દ્રષ્ટિમાં લેવો એટલે દ્રષ્ટિનો વિષય સ્વરૂપ થયો. હા, અને ધ્યેય એને એકને ધ્યેય બનાવો તો ધ્યેય એટલે કે ઉપયોગનો વિષય ધ્યેય થયો. એમ લેવા જ્ઞાનનો વિષય પણ એને જ બનાવ્યો. જ્ઞાનનો વિષય પણ એ ને દ્રષ્ટિનો વિષય પણ એ એક જ છે. જ્ઞાન જાણે બધું, પણ એનું ધ્યેય એ જ્ઞાન જ્ઞાયક જ છે. દ્રષ્ટિનો વિષય પણ એ જ્ઞાયક છે, જ્ઞાનમાં પણ એ જ્ઞાયક છે ને ચારિત્રમાં પણ એ જ્ઞાયક છે. એકાગ્ર પણ એમાં થાય. માતાજી નિશ્ચય મોક્ષ માર્ગમાં દ્રષ્ટિ એ મુખ્ય વસ્તુ છે અને દ્રષ્ટિ યથાર્થ સ્થપાતા એટલે અર્થાત તે પહેલા અનુભવ પહેલા તત્વનો યથાર્થ નિર્ણય થતા એને ધ્યેય જ્ઞાયકને ધ્યેય બનાવીને એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એટલે કે જ્ઞાનમાં આ જ્ઞાયક જ છે એમ દેખ્યા કરે તો એને ધ્યાન પ્રગટ થાય એવું કઈ ખરું? જ્ઞાયકને ધ્યેય બનાવે, જ્ઞાયકની શ્રદ્ધા પણ હોવી જોઈએ. જ્ઞાયકની યથા નિશંકપણે શ્રદ્ધા કે આ જ જ્ઞાયક છે, બીજો જ્ઞાયક નથી. આ વિભાવ પરિણામો જે રાગદ્વેષના શુભાશુભ વિકલ્પો તે જ્ઞાયક નથી. જ્ઞાયક એક જાણનારો, એ જ્ઞાયકની નિશંકપણે શ્રદ્ધા, એનું શ્રદ્ધા અને ધ્યેય પણ એ કરવાનું આ એક જ્ઞાયક જ છે. જ્ઞાયકને જ્ઞાયકપણે પ્રગટતા કરવી, બસ એક જ કરવાનું છે. એમ બરાબર શ્રદ્ધા કરી ધ્યેયમાં પણ એ લેવું અને પછી એમાં સ્થિર પણ એમાં થવું, એકાગ્ર પણ એમાં થવું. મુખ્ય ભલે દ્રષ્ટિ હોય જ્ઞાનમાં પણ અને એકાગ્ર પણ સ્થિર પણ એમાં થવું. એની એકાગ્રતા બહાર જતા ઉપયોગને વારંવાર સ્વરૂપમાં લીન કરે, સ્થિર થાય વારંવાર. યથાર્થ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન ઉપયોગમાં એકને જ લીધા કરે તો એમાં એકાગ્રતા થવાનો પ્રસંગ બને ખરો? એકને જ ઉપયોગમાં લેતા એકાગ્ર થવાનો પ્રસંગ બને. એકને જ એના ધ્યેયમાં લે તો એકાગ્ર થવાનો પ્રસંગ બને. એકને જ ધ્યેયમાં લેવું અને એકમાં જ સ્થિર થવું, એ બધા ગુણો એકબીજા સાથે સહભાવે છે, એક સાથે છે, એક સાથે. स्वर्णपुरी अति पावन है,